સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા તાલુકા સંઘમાં 40 ફોર્મ રદ, 11 ડિરેક્ટરો માટે 10 ફોર્મ રહેતા ચૂંટણી બિનહરીફ। ઓનલાઈન એપ્લિકેશનને ખેડૂતોને બનાવ્યા આત્મનિર્ભર, એપ્લિકેશનની મદદથી પાકમાં આવેલ રોગનું પળવારમાં નિદાન। બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા વાહન ચાલકો સામે કરી લાલાંક, 160 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ કર્યા રદ। વર્ષ 1992માં કાર સેવકો દ્વારા તોડી પડાયો હતો વિવાદિત ઢાંચો। તે વિવાદિત ઢાંચાની ઈંટ લઈ આવ્યા હતા ધાનેરાના કાર સેવક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા તાલુકામાં ખેડૂતોના હિત માટે બનેલી દી તાલુકા ખરીદ વેચાણ સંઘ લીની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 11 ડિરેક્ટરો માટે 50 ઉમેદવારી પત્ર ભરાયા હતો। જોકે બાદમાં તમામ ફોર્મની ચકાસણી ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં યોજાઈ હતી। તે દરમિયાન ખાસ કરીને શેર ભંડોળ અને ટર્નઓવરની બાબતે પેટા કાયદા સાથે સુસંગત ન થતા 40 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જ્યારે માત્ર 10 ફોર્મ જ માન્ય રહ્યા હતા। આમ 11 ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં 10 ફોર્મ માન્ય રહેતા તમામ 10 ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે અને એક બેઠક ખાલી રહી છે। ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટમાં ચાલે છે, જેમાં પેટા કાયદા બાબત ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલ ફરિયાદમાં નામ ઉમેરવા સહિતની મેટર ચાલી રહી છે। જોકે આ મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે, ત્યારે કેટલાક લોકો ન્યાયતંત્ર પર ભરોસો રાખીને બેઠેલા છે। ટોટલ 50 ફોર્મ ભરાયેલા હતા, એની સ્ક્રુટિની આજે હતી। એ સ્ક્રુટિની બાદ 40 અમાન્ય અને 10 માન્ય રહ્યા છે અને માન્ય ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવેલી છે। 25 તારીખ હજી 25 તારીખ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું પ્રોસેસ ચાલુ છે। આફ્ટર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસો પત્યા પછી રિઝલ્ટ કરવામાં આવશે। બનાસડેરીના સફળ સુકાની શંકરભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન થકી બનાસકાંઠામાં પશુપાલનમાં ગૌ સંવર્ધન કરવાની શરૂઆત કરતા બનાસડેરીની ટીમ બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ગામે બનાસડેરીના ચેરમેન અને કમિટી બોર્ડના મેમ્બરો બ્રાઝિલ દેશની મુલાકાત લઈ ત્યાંનું પશુધન જોયા બાદ ભારતમાં પશુપાલન વ્યવસાયમાં સારી નસ્લનું સંવર્ધન કરવા અને પશુપાલન વ્યવસાયને વધુ સારું બનાવવા ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે। હાલમાં જિલ્લાની બનાસ ડેરી પશુપાલકોને ત્યાં વધુ દૂધ આપતી નસ્લ વિકસાવવા કામે લાગી છે। શુક્રવારના દિવસે લાખણી તાલુકાના ચિત્રોડા ગામમાં બનાસ ડેરી દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્રોડા ગામના પશુપાલકોની 13 ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરીના ડીએસ વિભાગના ડોક્ટર હરિભાઈ પટેલ દ્વારા ગર્ભ પ્રત્યારોપણથી ઝડપી નસ્લ સુધારણા
કઈ રીતે કરી શકાય છે અને તેના શું ફાયદા છે તેના વિશે માહિતી પશુપાલકોને પૂરી પાડી હતી. તેમજ ડોક્ટર આર.ડી. જોશી દ્વારા કયા પ્રકારના પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ કરી શકાય અને એ માટે બનાસ ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી હતી. બનાસ ડેરીની ઈટી ટીમના એલ.બી. પટેલ, ડોક્ટર તાજ કુરેશી અને એ.કે. પટેલ હાજર રહ્યા હતા અને એઆઈ કર્મચારી અનિલભાઈ રબારી તથા પારસભાઈ ઠાકોર પણ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય એ હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અર્થે એલઈડી મોબાઈલ વાન નિદર્શન રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેને આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારો, જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમો કરવા સૂચના થયેલ છે. જિલ્લાના કુલ 9 વિધાનસભા મતદાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કુલ 2 એલઈડી મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે. આ એલઈડી મોબાઈલ વાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારો, જ્યાં ઓછું મતદાન થાય છે તેવા બૂથ વિસ્તારો, ગ્રામ્ય પંચાયત, યુનિવર્સિટી, કોલેજ, ગામનો ચોરો, એપીએમસી, રવિવારી બજારો, મોલ, થિયેટર, તહેવારવાળી જગ્યાઓ, બગીચાઓ, કડિયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્ર થતા હોય એવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે. તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે. એલઈડી મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા 2024ની ચૂંટણી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ 2 રથ મૂકવામાં આવ્યા છે. ફેબ્રુઆરી એન્ડ સુધી આ રથ જે વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે, જે જગ્યાએ ગર્દી વધારે રહે છે એવા વિસ્તારોમાં ફરીને મતદાર જાગૃતિ બાબતના સંદેશો સમગ્ર જિલ્લાની અંદર આપશે. આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે બનાસકાંઠામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સોયગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો છે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે અધિકારીઓની બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થાય માટે સૂચનો કર્યા હતા, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, મહાનુભાવો અને લોકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સરકારી ઇમારતો પર રોશની ઉપરાંત કાર્યક્રમમાં પોલીસ દ્વારા ડોગ શો, હોર્સ શો યોજવામાં આવશે. તારીખ 24 જાન્યુઆરીના રોજ બોરુ ખાતે તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના મડાણા ખાતે આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે, જે નિમિત્તે ગામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ગામના મંદિરોમાં સફાઈ, રામધૂન તેમજ રાત્રિના રોશનીના ઝગમગાટ વચ્ચે શનિવારે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં નાના મોટા આબાલ વૃદ્ધ સૌ કોઈ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજીના પરિધામમાં તૈયાર થયેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સમગ્ર ગામની શેરીઓમાં ફરેલી આ શોભાયાત્રા જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠતા સમગ્ર ગામ રામમય બન્યું હતું અને ગામમાં જાણે દિવાળીનો ઉત્સવ હોય તેવો નજારો સર્જાયો હતો. 22મી જાન્યુઆરી જ્યારે રામ ભગવાનની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એ નિમિત્તે અમારા ગામમાં મડાણામાં આજે 20 તારીખના ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય અમે રથયાત્રા કાઢેલી છે અને ભગવાન આખું ગામ રામમય બની ગયું છે અને ભગવાન શ્રી રામ જ્યારે અમારા ગામમાં આવ્યા હોય એવું જ દેખાય છે અમને અને અમે બધા ભક્તિથી તલ્લીન થઈ ગયા છે. અમારું ગામ બધું આજે એકદમ ભક્તિમય બની ગયું છે અને અમારા ગામમાં આજે એવું લાગે એમ કે આખું ભગવાન ને ભગવાન જેવું દેખાય. જય જય શ્રી રામ.
અમારે શોભાયાત્રા રામ મંદિરની ભવ્ય શોભાયાત્રાને કંઈ મહોત્સવ થઈ રહ્યો છે. એમાં અમારા મડાણા ગામમાં પણ બધી ગામની પબ્લિક ભેગી થઈને રામ મહોત્સવનું વરઘોડું કાઢવામાં આવ્યું છે. એમાં મોટા ભાગની પબ્લિક ભેગી થઈ અને મોટા પાયે રામ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે. અને અમને પણ આ કાર્યક્રમમાં એવું લાગી રહ્યું છે કે રામ અહીંયા જ આવી રહ્યા છે. સમગ્ર ભારતમાં જ્યારે આજે રામ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે મડાણા ગામમાં અમે તમામ ગ્રામવાસીઓ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજોને સાથે લઈને એક સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરેલું છે. સમગ્ર મડાણા ગામ અને એની શેરીઓ શ્રી રામના પાવન પગલાંથી પાવન થઈ રહ્યું છે. તમામનો જોશ અને ઉમંગ અનેરો છે. આખું ગામ રામમય થઈ રહ્યું છે. અમે સતત 5 દિવસથી ગામમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજી રહ્યા છીએ અને આવતીકાલે 22 તારીખે અમે ભવ્ય એક લોક ડાયરો અને સંતવાણીનું કાર્યક્રમ અને સમગ્ર ગામને વિડીયો દ્વારા લાઈવ પ્રસારણ જોવા માટે આમંત્રિત કરીએ છીએ. અયોધ્યાધામમાં પ્રભુ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને સ્વચ્છ તીર્થ અભિયાન હેઠળ તીર્થસ્થાનો અને મંદિરોની સાફ સફાઈમાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલી પ્રતિમાઓની સાફ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. જેમાં બીકે ન્યૂઝના પ્રતિનિધિ અને શ્રીરામ સેવા સમિતિના સભ્ય હાજાજી રાજપૂત અને પૂર્વ સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ પ્રકાશભાઈ સોની દ્વારા મહાપુરુષો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી, સ્વામી વિવેકાનંદજી, હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપ, થીરપુર સ્થાપક થીરપાલજી ધરુની પ્રતિમાઓ સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ફાયર વિભાગના વીરમાજી રાઠોડ, ધનજીભાઈ પ્રજાપતિ સાથે રહ્યા હતા. 22મી તારીખે શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે. શહેરોથી લગાવીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણે રામમય થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસામાં પણ સોસાયટીઓની સાથે સાથે શાળાઓ પણ રામમય બની જવા પામી છે. ડીસામાં આવેલ ડીસા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલય ખાતે શ્રી રામ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. નાના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણના પાત્રના વેશ ધારણ કરીને રામાયણનું ચિત્રણ કરવામાં આવ્યું હતું અને શાળામાં ફૂલો તેમજ દીપકો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી શાળાની વિદ્યાર્થીનીઓએ બનાવી હતી. આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના પ્રિન્સિપાલ પૂનમબેન તેમજ તેમના શિક્ષકગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. શ્રી ડીસા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલયમાં ભણું છું. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવાનો છે. તે બદલ અમારી શાળામાં પણ આ ભવ્ય ઉત્સવની ઉજવણી થઈ રહી છે. તેમાં અમારી શાળા શ્રી ડીસા તાલુકા મહિલા મંડળ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી પૂનમબેન શ્રી અને શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ભવ્ય ઉજવણીનો ઉત્સવ ઉજવ્યો છે અને તેમાં અમે સામેલ છીએ. તે બદલ અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શોનું ગર્વ છે અને માન છે. ખરેખર એ સમયગાળામાં અમે અહીં ઉપસ્થિત છીએ તે બદલ અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. અમારી શાળાના વિદ્યાર્થીનીઓ, આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ ભેગા મળીને અયોધ્યાની આ ઝાંખી રજૂ કરી છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ઓનલાઈન એપ્લિકેશનને ખેડૂતોને બનાવ્યા આત્મનિર્ભર. એપ્લિકેશનની મદદથી પાકમાં આવેલ રોગનું પળવારમાં નિદાન. બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા વાહન ચાલકો સામે કરી લાલ આંખ. 160 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ કર્યા રદ. વર્ષ 1992માં કાર સેવકો દ્વારા તોડી પડાયો હતો વિવાદિત ઢાંચો. તે વિવાદિત ઢાંચાની ઈંટ લઈ આવ્યા હતા ધાનેરાના કાર સેવક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના સમયમાં લગભગ દરેકના ઘરમાં સ્માર્ટફોને તેનું સ્થાન બનાવી લીધું છે અને ભારત સરકારના ડિજિટલ ભારતના સંકલ્પને પગલે સમગ્ર દેશમાં ફાસ્ટ ઇન્ટરનેટની જાળ પણ ફેલાઈ ચૂકી છે અને લોકો ઇન્ટરનેટની મદદથી ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે ડિજિટલ ભારતમાં હવે ખેડૂતો પણ ટેકનોલોજીની મદદથી ખેતી કરતા થયા છે અને ખેતીમાં પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં નડિયાદની યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ ખેતી માટે એક એપ્લિકેશન બનાવી હતી. આ એપ્લિકેશનની મદદથી ખેડૂત તેના ખેતીમાં પાકમાં જો કોઈ બીમારી આવે તો તેનો ફોટો અપલોડ કરતા પાકમાં થયેલા રોગનું નામ અને નિવારણ પરભરમાં મોબાઈલ સ્ક્રીન પર આવી જાય છે. આવી તો અનેક એપ્લિકેશન ઓનલાઈન ઉપલબ્ધ છે અને ખેડૂતો પણ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે. અગાઉ પાકમાં કોઈ રોગ આવતો ત્યારે ખેડૂત તે છોડ લઈને કૃષિ વૈજ્ઞાનિક પાસે જતો, ત્યારે કૃષિ વૈજ્ઞાનિક પાકમાં આવેલા રોગનું નિદાન કરતા અને ત્યારબાદ તેના નિવારણના ઉપાય સૂચવતા હતા. પરંતુ હવે આ ડિજિટલ ભારતમાં કૃષિને લગતી ઓનલાઈન એપ્લિકેશનની મદદથી ખેડૂતો પળભરમાં પાકમાં આવેલા રોગની માહિતી અને નિદાન મેળવી નાખે છે, જે ખેતીમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. અમે ખેતી તો વર્ષોથી કરીએ જ છીએ, પણ આજે પીએમ સાહેબનો કોન્સેપ્ટ છે ડિજિટલ ઇન્ડિયાનો, અને ખરેખર આ જે મોબાઈલ આવતા અમને ખેડૂતોને ઘણા બધા લાભ થયા છે. કારણ કે અમે એમાં અલગ અલગ અમારા પાકના ફોટા પણ રાખીએ છીએ. જ્યારે ત્યારે દવા નોખતાર ફોટા પણ એમાં અંદર સંગ્રહ કરતા હોય છે. એમાં ઘણી બધી યુટ્યુબની અંદર પણ અમે જોતા હોઈએ છીએ કે અમે હવે નવી ખેતી આંતરપાક કયા કરવા, બધી ટેકનોલોજી મળતી રહેશે. પણ હવે એક નવી એપો ઘણી બધી આવી છે કે અમે અમારો ગમે તે પાક હોય તો અમે એનો ફોટો પાડ તો એમાં બતાવી દેશે કે ભાઈ આનું નિયંત્રણ શું છે અને આ રોગનું નામ શું છે. તો ખરેખર જે આ એપ આવી અને ઘણી બધી અમારે એક નડિયાદની વિદ્યાર્થીનીએ પણ આ એપ બનાવી છે, તો એમાં અમને ખૂબ સારો લાભ થયો છે અને હું પણ 1-2 વર્ષથી એનો ઉપયોગ કરું છું અને ખૂબ સારું એનું રિઝલ્ટ પણ મળ્યું છે. અને જે અમે પહેલાં એગ્રોવાની દુકાને જતા અને ગમે તેવી દવા અમને આપતા હતા, એનાથી હવે ખેડૂતો કોઈ છેતરાવાની જરૂર નથી. આજે આવી એપો આવી છે, એનો ઉપયોગ કરી અને તમે પણ તમારી આવક બમણી કરો, તમારા રોગોનું જલ્દી નિયંત્રણ કરો, તમારો દવાનો ખર્ચ ઘટશે અને તમારું ઉત્પાદન 100% વધશે. અને પીએમ સાહેબના કોન્સેપ્ટને અમે પણ સમર્થન કરીએ છીએ કે જો ડિજિટલ ઇન્ડિયા હવે બધા ખેડૂતોએ એક્સેપ્ટ કરવું પડશે, સ્વીકારવું પડશે, તો જ તમે ખેતીમાં 25 રૂપિયા પાડશો. એવા અનેક ખેડૂતો છે જે અત્યારે આ ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરીને સફળ ખેતી કરી રહ્યા છે. તેમના પાકમાં કોઈ રોગચાળો આવે ત્યારે તેઓ આ ઓનલાઈન એપ્લિકેશનની મદદથી તેનું નિવારણ પણ શોધી નાખી રહ્યા છે અને તેનાથી ખેડૂતોનો સમય તો બચી રહ્યો છે, પરંતુ સાથે સાથે ખેતીમાં પણ આ એપ્લિકેશન મદદરૂપ બનતી જઈ રહી છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં દરેક કામ માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે, ત્યારે હવે ખેતી પણ તેમાંથી બાકાત રહી નથી અને તેના પરિણામ સ્વરૂપે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં નવી ટેકનોલોજીની મદદથી ખેડૂતો બુલંદીના નવા શિખરો સર કરે તો નવાઈ નહીં. હવે આજના જમાનામાં બધા પાસે મોબાઈલ આવી ગયા છે અને ઇન્ટરનેટ પણ બધા પાસે છે, અને હવે ઇન્ટરનેટ બહુ સસ્તા છે, એના કારણે બધાય મોબાઈલ વાપરે છે, બધા સ્માર્ટફોન વાપરે છે. અને હવે આપણે છે ને ડિજિટલ ખેતીની તરફ વળવું પડશે. ડિજિટલ ખેતી એ કે માર્કેટમાં નવી જો એપો આવે છે એના દ્વારા આપણે ખેતીની માહિતી પણ લઈ શકીએ, યુટ્યુબમાં જોઈને ખેતીની માહિતી લઈ શકીએ. અને આપણને ખબર ના પડતી હોય તો માર્કેટમાં એપ આવી છે જેનું એક નડિયાદની વિદ્યાર્થીની બનાવી છે. એ એપથી બહુ ઘણા બધા ફાયદા છે. એમાં તમે જો એ એપથી ફોટો પાડીને સર્ચ કરશો એટલે એનું રોગનું નિવારણ, કયો ઉણપ છે, શું તકલીફ છે, બધું નિવારણ કરીને આપશે અને એનાથી ઘણો બધો ફાયદો થશે. એનાથી તમારે દવાનો ખર્ચ ઘટશે, કઈ દવા આવે છે એની પણ તમને જાણ થશે અને કયું ખાતર નાખવું એ પણ તમને બતાવશે એપ. અને એનાથી તમને ખર્ચો ઘટશે તો આવક વધુ થશે અને ડિજિટલ ઇન્ડિયા તરફ તમારે વળવું પડશે. મોદી સાહેબની જે ડિજિટલ ઇન્ડિયાની જે મુહિમ છે એ બહુ સરસ છે અને આપણે બધાએ એને એક્સેપ્ટ કરવી પડશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં આજે ધાનેરા ખાતે લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થા વિશ્વનું મોટામાં મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન છે. 1952ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સરસ્વતી શિશુ મંદિર યોજનાનો પ્રારંભ થયો હતો. આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે. બાળકો નાનપણથી ભારતીય સંસ્કૃતિને વરેલા રહે છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરી હર હંમેશ રાષ્ટ્રીય હિતની તરફ ઝૂકેલા રહે તે પ્રકારનું ગુણકારી શિક્ષણ આ સંસ્થા આપે છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વર્ષ 1994થી સંસ્કાર આધારિત શિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધી સંસ્થા ભાડાના મકાનમાં ચાલતી હતી, જે સંસ્થાને હવે માલિકની જમીનદાતાની મદદથી મળી ગઈ છે. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે ભૂમિપૂજન માટે જેને અવસર મળ્યો છે તેવા પ્રતાપભાઈ ત્રિવેદી અને મનછારામભાઈ ત્રિવેદીની હાજરીમાં વિધિવત રીતે ભૂમિપૂજન કરાયું હતું. સંસ્કારના ધામમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિત અનેક દાનવીરો પણ હાજર રહ્યા હતા. શિક્ષણધામને મદદરૂપ માટે બનતા દાતાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. તો મહેમાનોને પણ આવકારવા માટે નાના નાના ભૂલકાઓએ રામ ઉત્સવની સાથે તેમને આવકાર આપ્યો હતો. ડીસા તાલુકાના વેળાવરપુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પડ્યા હતા, પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તે દરમિયાન સવસિંહ જાદવ ઘરે હતા તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવે આવી બોલાચાલી કરી તેમના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી તેમને છોડાવવા પ્રયાસ કરતા તેમના પર પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર 3 શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સવસિંહ જાદવ, મલીબેન જાદવ, અસ્મિતાબેન જાદવ, સૂર્યાબેન જાદવ અને ચેતનાબેન જાદવને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે હુમલો કરનાર રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા સહિત ગુજરાતમાં 27 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને થરાના ચીફ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ચીફ ઓફિસરની બદલીઓ કરવામાં આવી છે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની પેટલાદ ખાતે બદલી થઈ છે, જ્યારે પોરબંદર ખાતે ફરજ બજાવતા ગૌરાંગ પટેલની ડીસા નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષસિંહ શાહે ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કરી તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા સંબંધિત નગરપાલિકા અને ચીફ ઓફિસરોને જાણ કરી છે. ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેડૂતો હવે આધુનિક બનવા માંડ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના માલગઢ ગામના એક ખેડૂતે એક એવું મશીન વિકસાવ્યું છે જે મશીન દિવસભર 10 મજૂરો દ્વારા કરવામાં આવતું કામ માત્ર અડધો કલાકમાં તેની અડધી કિંમતમાં કરી નાખે છે અને મશીનનું કામ જમીનને પણ ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો ભલે પછાત જિલ્લો રહ્યો, પરંતુ આ જિલ્લાના ખેડૂતો હવે પછાત નથી રહ્યા. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી થાય છે અને બટાકાની ખેતીમાં વાવેતર કર્યા બાદ જ્યારે બટાકા નીકાળવાની શરૂઆત થાય છે ત્યારે બટાકાના પલુર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવે છે અને આ કામગીરી જ સૌથી વધુ ખર્ચાળ અને સમયનો વ્યય કરતી કામગીરી હોય છે. બટાકાના પલુર નીકાળવા માટે 1 એકર જમીનમાં 10 મજૂરોની મદદથી આખા દિવસ જેટલો સમય થતો હોય છે, પરંતુ માલગઢના આ આધુનિક ખેડૂતે એક એવું મશીન વસાવ્યું છે કે જે 10 મજૂરોની મજૂરીના અડધો ખર્ચ અને આખા દિવસને બદલે માત્ર અઢી કલાકમાં બટાકાના પલુરને કાઢી નાખે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે બટાકાના પલુરને ખેતરમાં કટિંગ કરીને મિક્સ કરી દેવામાં આવતા આ પલુર ખેતરમાં ખાતરનું કામ કરીને જમીનને ફળદ્રુપ બનાવે છે. અને અમે આ એક ખેડૂતોની નવી ખુશી માટે કરીને એક નવું મશીન અમે વસાવ્યો છે. એ છે આપણે જે બટાકાના છોડના પત્તા કાપવાનું કામ કરે છે,
એ જે પહેલાં અમે જે મજૂરો પાસે કામ કરાવતા હતા એ આજે અમે મશીન લાવ્યું છે. એ મશીનથી 50% કિંમતમાં કામ બચી જાય છે. અને અમે જે મજૂર લાવીએ છીએ એ મજૂર અમે દાખલા તરીકે 10 મજૂર લાવીએ છીએ. એ 10 મજૂર આખો દિવસ જે બટાકા કાપવા, જે છોડ કાપવાનું જે કામ કરે છે એ આ ટ્રેક્ટરના મંચર મશીન એનું નામ છે. એનાથી આપણે 2 થી 2.5 કલાકમાં કામ પૂરું થઈ જાય છે. એટલે ખેડૂતો માટે ખૂબ સારું મશીન છે. અમે આ મશીન ઇન્દોરથી લાવ્યા છીએ. એ મશીન 1,35,000માં આવ્યું છે. ને આ મશીન પછી ખેડૂતોને જે ફાયદા છે કે જે આ મશીન છે એના પછી આપણે જે બોર્ડ વાઢવાનું જે પાછળનું જે બોન્ડ છે કે જે પલુર છે એ પલુર આપણે પાછળ ખેતરમાં કટિંગ થઈ જાય છે. એ કટિંગ અને બીજી સિઝનમાં એને બહુ ખાતર તરીકે ઉપયોગી થાય છે અને બહુ સારું ને સુંદર છે. ડાયાભાઈ નામના આ ખેડૂત દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાં બટાકાના પલુર નીકાળવા માટે જે આધુનિક મશીનની મદદ લેવામાં આવી રહી છે તેનાથી આ વિસ્તારના અન્ય ખેડૂતો પણ પ્રભાવિત થયા છે અને આ મશીનના ફાયદા આવકારી રહ્યા છે. મેં આજે આ પલુર કાપવાનું મશીન મંગાવ્યું છે. એકદમ સુંદર અને સારું છે અને આમાંથી મજૂરોની ખૂબ બચત થાય છે. બાકી પલુરનું પણ અંદર ખાતર બને છે એટલે મશીન ખરેખર સારું છે. પછાત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતીમાં અલગ અલગ સફળ પ્રયોગ કરીને ખેતીને સરળ તો બનાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે ખેતીમાં સારી આવક પણ મેળવતા થયા છે. ત્યારે અન્ય ખેડૂતોએ પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવી શકાય. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાર્થક કરવાના હેતુસર ગુજરાતના યુવાનોમાં રહેલી આધાર શક્તિને ખીલવવા અને તે શક્તિને બહાર લાવવા ખેલ મહાકુંભ 2ની શરૂઆત કરવામાં આવી છે. આ ખેલ મહાકુંભ 2માં વિવિધ રમતો અને કલાઓને ઉજાગર કરી અનેક વિવિધ હરીફાઈ યોજવામાં આવી છે, જેના થકી ગ્રામ્ય કક્ષાઓથી લઈ નેશનલ લેવલ તેમજ ઓલિમ્પિક સુધી યુવાનો નામના મેળવી આગળ વધી દેશનું નામ રોશન કરે છે. ત્યારે આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભાઈઓની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન એજ તેમજ 40 વર્ષથી ઉપરના કુલ 156 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભ 2નું સ્પોર્ટ્સ ક્લબના યજમાન પદે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ક્લબ વતી રાહુલ માધવાણી, ગુંજન કોટક, જીતુ ગેહલોત તેમજ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો દ્વારા બેડમિન્ટન સ્પર્ધાને સફળ કરવામાં ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત નિયમો વિરુદ્ધ ડ્રાઇવિંગ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી આરટીઓએ 160 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વાહન ચલાવવાના નિયમોનું પાલન કરનારા લોકોને વાહન ચલાવવા લાયસન્સ ફાળવતા હોય છે, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા બાદ અનેક વાહન ચાલકો આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, તેથી આ જિલ્લામાં અનેકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ડ્રાઇવિંગ નિયમોના ભંગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ કચેરીએ કડક વલણ દાખવ્યું છે અને આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનારા 160 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવાયા છે. છેલ્લા 6 માસમાં આપણે 150 જેવા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે. પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, પછી કોઈ અકસ્માતના ગુનામાં સંડોવાયેલા હોય એવા વાહન લાયસન્સ ધારકોના લાયસન્સ અત્રેની કચેરીએ મોકલી આપવામાં આવતા હોય છે. તો એમને એ જે ગુના છે એ ગુનાના અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. એવા 6 માસમાં 150 કરતાં વધુ લાયસન્સ આપણે સસ્પેન્ડ કરેલા છે. અત્યાર સુધીમાં 150 કરતાં વધુ લાયસન્સો રદ થયા છે. હવે જે વાહન ચાલકો છે એમને શું સંદેશ? વાહન ચાલકોને એક આ જ સંદેશ છે કે જે આપણે વાહન ચલાવીએ છીએ તો એ સલામત રીતે ચલાવીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ કે જેથી ભવિષ્યમાં આ રીતે આપણો જે લાયસન્સ સસ્પેન્ડ થાય છે એનાથી બચી શકાય. ને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતા હોય છે એવા કેસીસમાં કે વાહન દારૂ પીને વાહન ચલાવવું નહીં, ને ગુજરાતમાં તો ઓબ્વિયસલી એનું પ્રોહિબિશન જ છે, તો એ વસ્તુને સાવચેતી રાખવી.
હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વર્ષ 1992માં કાર સેવકો દ્વારા તોડી પડાયો હતો વિવાદિત ઢાંચો. તે વિવાદિત ઢાંચાની ઈંટ લઈ આવ્યા હતા ધાનેરાના કાર સેવક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગામી 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે, જેની ખુશી જેટલી રામ ભક્તોમાં છે તેનાથી અનેક ગણી ખુશી કાર સેવકોમાં જોવા મળી રહી છે. વર્ષ 1992માં જે સમયે વિવાદિત બાબરી મસ્જિદનો ઢાંચો તોડી કાર સેવકોએ ભગવાન રામના મંદિરની શિલા મૂકી હતી, એ રૂડા અવસરના સાક્ષી ધાનેરા તાલુકાના સામરવાડા ગામના 4 કાર સેવકો પણ બન્યા હતા. આજે ધાનેરા સંવાદદાતા રમેશભાઈ પ્રજાપતિએ સામરવાડા ગામ ખાતે પહોંચી હેંગોળાભાઈ ચૌધરી નામના કાર સેવકની મુલાકાત લઈ એક ક્ષણને યાદ કરી તે સમયની વાસ્તવિકતા જાણવા પ્રયાસ કર્યો હતો. હેંગોળાભાઈ ચૌધરી એક ખેડૂત પરિવારમાંથી આવે છે. જ્યારે કાર સેવા કરવા માટેની હાકલ પડી હતી તે સમયે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર સામરવાડા ગામમાંથી હેંગોળાભાઈ સહિત અન્ય 3 કાર સેવકો અયોધ્યા તરફ રવાના થયા હતા. પરત ઘરે આવશું કે નહીં તેની કોઈ પણ પરવા કર્યા વગર કાર સેવકો અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના ચરણોમાં પહોંચ્યા હતા. ભારતભરમાંથી આવેલા કાર સેવકોએ એક સાથે મળી જય શ્રી રામના નાદ સાથે બાબરી મસ્જિદના ઢાંચાને જમીનદોસ્ત કર્યો હતો. તે સમયે નજરે નિહાળેલ અને વાસ્તવિકતા આજે પણ હેંગોળાભાઈ ભૂલ્યા નથી અને યાદગીરીના રૂપે હેંગોળાભાઈ બાબરી મસ્જિદમાં ઉપયોગમાં લેવાયેલ એક ઈંટ પણ લઈ આવ્યા છે. ઈંટને લાવ્યાને આજે 32 વર્ષ થઈ ગયા છે. એ સમયે આદેશ હતો કે બાબરી મસ્જિદના કાટમાળને ત્યાંથી હટાવો. એ આદેશનું પાલન થયું અને એ સમયની ઈંટ હેંગોળાભાઈ સાથે લાવ્યા હતા. ઈંટ પર ઉર્દુ શબ્દમાં કંઈક લખેલું છે. 500 વર્ષ સુધી જે ઈંટ ભગવાન રામ નજીક રહી હતી તે ઈંટમાં હવે કાર સેવકોને રામના દર્શન થાય છે. એ દિવસે તો અમારો ઉત્સાહ તો એટલી હદી હતો ને એટલે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. એમાં કોઈ કાર સેવકો રીતે કોઈ ગણતરી જ નથી કે લાખોની સેવા સંખ્યામાં કાર સેવકો હતા. આખા ભારતમાંથી બધા લોકો ટ્રેનો દ્વારા કાર સેવકો આવતા જ હતા. પછી અમે એવું થયું તોડ્યું એટલે અમને એવા બધું કહેવામાં આવ્યું સૂચના કે જે આ બાબરી ઢોચારો જે કાટમાળ છે એ હોય રહેવો જ ન જોઈએ. તમે દેશરા ગમે એને ખૂણા ખૂણામાં લઈ જાઓ અને ખૂણામાં દાટી દો. એટલે અમે ત્યાંથી આ જે ઢોચારી ઈંટ હતી એ તોડીને ઘર સુધી લઈને આવ્યા
અને હમણાં સુધી અમે મોજૂદ રાખી. ભાઈ અમુક લોકો કહેવા વળગ્યા કે ભાઈ આ 500 વર્ષથી રામના સંપર્કમાં વસ્તુ રહી એટલે રામમય વસ્તુ કહેવાય, એટલે આપણે એમનો પેલું કોઈ ન હોય કે અને રાખો કે શો પડી ઘરે કે ભવિષ્યમાં કે તમારે યાદગીરી રહેશે એ માટે જ. અને અત્યારે અમે ઢોચો તોડ્યો, અમારી નજર આગળ અમે ઢોચો તોડ્યો, અમારી નજર આગળ જ આ રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું હોય, સનાતન ધર્મનું નિર્માણ થઈ રહ્યું હોય, એથી ખુશી બીજી કોઈ હોય જ ન શકે એમ. વર્ષો પછી જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરના બિરાજમાન થઈ રહ્યા છે એ ઘડી કાર સેવકો માટે અનેરી છે. જે સમયે હેંગોળાભાઈ કાર સેવા માટે ગયા હતા એ સમયે ઘર પરિવારે માત્ર માતાજીની પ્રાર્થના કરી હતી કે હેમખેમ પરિવારના સભ્ય ઘરે પરત આવે. હેંગોળાભાઈને પોતાના લગ્નની તારીખ યાદ નથી, પણ અયોધ્યા ખાતે પોતાની હાજરી હતી તે તારીખ આજ બી તેમને યાદ છે. વર્ષમાં તો આ લોકો અમારા અમે ત્યાંથી ગયા, અમને 10 દિવસ લાગ્યા હતા. અમારે આ માતાજી હમણાં બેઠા હયાત બેઠા, આ માતાજી અમારે પહેલાં આપણે મોબાઈલની તો વ્યવસ્થા હતી નહીં, દોરડાવાળા ફોન હતા. એમાં ભાઈ મોરે ઘંટી ઉપર એક ફોન હતો, હા, એટલે મહાદેવભાઈ કરીને નામ હતા, ઘંટી ચલાવતા ગામમાં. એટલે અમારે માં પૂછવા ગયા કે ભાઈ હજી ગયા કેમ આવ્યા ને, એટલે એ લોકો પણ એમને એવો જ જવાબ આપ્યો હતો કે હવે માતાજી કે કાકી કે આવે તો ભલે લેજો રા, નકર કે હવે કોઈ આશા રાખી શકાય નહીં કે. પણ અમારા આજે લગભગ ગણો 30 વર્ષ થઈ ગયા ને, 30-32 વર્ષ થયા. હા, પણ આજે એરી તારીખ એ સમય આજે અમારા નજર ધકે એવો ઘૂમી રહ્યો હોય. મારી લગ્ન તારીખ મને યાદ નથી, પણ તે આ 1992 6 ડિસેમ્બર આજે એરી યાદ એક જ જેવી રે. અને અમે કે આજે જ હમણાં હાલ જ અયોધ્યામાં બેઠા કે ઢોચો તોડ્યો કે ફૈયાદબાદમાં કે ફર્યા, એ બધો અનુભવ આજે ઓખો આગળ તાજો જેમ દેખાઈ રહ્યો હોય. નામ કહી દો તમારું. મારું નામ હેગુળાભાઈ હરદાનભાઈ ચૌધરી, સામરવાડા ગામ. સમગ્ર દેશભરમાંથી કાર સેવકો સેકન્ડોની સંખ્યામાં અયોધ્યા તરફ રવાના થયા હતા. સમરવાડા ગામમાં સતત 8 દિવસ સુધી ચાલતા અક્ષતને ઘરે ઘરે આપવા પણ હેંગોળાભાઈ પહોંચ્યા હતા. આજે પણ તેમના હૃદયમાં રામ મંદિરનું ચિહ્ન જોવા મળી રહ્યું છે, જે ગૌરવ ગામના આગેવાનો પણ લઈ રહ્યા છે. જે ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં અમને અમારા ગામ સાંભળવામાં અમને ખુશી એ છે કે એ વખતે કાર સેવકો તરીકે અમારા ગામમાંથી 4 લોકો ગયેલા, જેમાં આજે હેગોળાભાઈ અને નગાભાઈ યાદ છે, પરંતુ હરિજન ગલાભાઈ નગાભાઈ અને રાજપૂત ગુલાબસિંહ ભગવાનના ઘરે ગયા છે. પણ એ નજારો તો અમે નથી જોઈ શક્યા, પણ અમને એ ખુશી છે કે આ સદીનું અમે એ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અમારા નજર સમક્ષ બનતું જોઈ રહ્યા છીએ. એ વાતની ખુશી છે. આ કાર સેવકો અમારી સાથે છે એ વાતની પણ અમને ખૂબ ખૂબ ખુશી છે. જય શ્રી રામ. બુલેટિન સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર. ડીસા તાલુકા સંઘમાં 40 ફોર્મ રદ, 11 ડિરેક્ટરો માટે 10 ફોર્મ રહેતા ચૂંટણી બિનહરીફ. ઓનલાઈન એપ્લિકેશનને ખેડૂતોને બનાવ્યા આત્મનિર્ભર. એપ્લિકેશનની મદદથી પાકમાં આવેલ રોગનું પળવારમાં નિદાન. બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા વાહન ચાલકો સામે કરી લાલ આંખ. 160 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ કર્યા રદ. વર્ષ 1992માં કાર સેવકો દ્વારા તોડી પડાયો હતો વિવાદિત ઢાંચો. તે વિવાદિત ઢાંચાની ઈંટ લઈ આવ્યા હતા ધાનેરાના કાર સેવક. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.